નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। સુરેન્દ્રનગરના લખતર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું। તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થતી હોવાથી વર્તમાન આયોજન સ્થિતિગત કરવાથી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આવેદનમાં તાલુકા પંચાયતના છઠ્ઠા આયોજન અને 15મા નાણાં પંચના ખર્ચમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। વર્ષ 2026નું આયોજન અને લેન્ડ કમિટીની બેઠક બોલાવવાની તજવીજ હાથ ધરી છે। છેલ્લા 1 વર્ષથી જ્યારે આ કરી નાખવાની જરૂર હતી ત્યારે આ લેન્ડ કમિટીની બેઠક ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ બોલાવવામાં આવે અને તાત્કાલિક બોલાવવામાં આવે દેખીતી રીતે જ શંકા ઉપજાવે છે। ભયંકર ગેરરીતિ આચરવાની હોય એવો લોકોને અંદાજો આવે છે અને જે આયોજન જે ચૂંટાયેલી નવી બોડીને કરવાનું હોય, 5 વર્ષની એમની બોડીમાં 5 આયોજન થઈ ચૂક્યા છે, છતાં ત્વરિત ધોરણે એમને લેન્ડ કમિટી અને આયોજનની બેઠક બોલાવી અને બધા ગામોમાં કામ ફાળવી દેવાની તજવીજ હાથ ધરી છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા આયોજિત પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું આજે જસદણના આગમન થયું હતું। સોમનાથથી ગાંધીનગર સુધીની આ યાત્રા દરમિયાન પ્રવીણ રામે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આગામી 8 માર્ચે ગાંધીનગર ખાતે યાત્રાના સમાપન સમયે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ હાજર રહેશે। જસદણમાં ખેડૂતો સાથે સંવાદ કરી તેમણે સ્થાનિક પ્રશ્નો અંગે સરકારને આડે હાથ લીધી હતી। આમ આદમી પાર્ટી દ્વારા અને અમારા દ્વારા જે પણ આયોજન ખેડૂતો માટે થયું, સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોને લઈને, ભારત અને અમેરિકાના ટ્રેડ થવાની છે મુદ્દાઓને લઈને તમામ વિસ્તારોમાં ભ્રમણ કરી તમામ વિસ્તારોમાં ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે ખેડૂતોનું। 8મી તારીખે જેમ બ્રિજરાજભાઈએ કીધું એમ ગાંધીનગર મહાસભાનું આયોજન થશે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ સામે આવ્યો છે। સિટી પોઈન્ટ હોટલ નજીક નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો છે। પોલીસે કાર ચાલક વિશાલ ગુર્જરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મણિનગર પોલીસ સ્ટેશનની આગળ સિટી કોર્નર હોટલની સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે વિશાલ મહેન્દ્ર ગુર્જર તરીકે છે। અત્યારે આ બાબતે આગળની તપાસ ચાલુ છે। શું માહિતી પોલીસને મળી? પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે શું ખબર પડી? પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પીધેલી હાલતની અંદર એ ડ્રાઈવ કરી રહેલો હોવાની માહિતી હતી। એના આધારે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 65 વર્ષીય આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી બાળકીની માતા સાથે જ ટેલરની દુકાનમાં કામ કરતો હતો અને માતાની ગેરહાજરીનો લાભ લઈને બાળકી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું। સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ભરતકુમાર પરમાર છે આ 9 વર્ષની સગીર બાળાને શરીરે અડપલા કરતો હતો અને એમાંથી એને તરત એ વ્યક્તિ લઈ લીધેલી। ત્યારબાદ બેન અને ઓનર પણ ટૂંક જ સમયમાં એ દુકાન પર આવી ગયેલા હતા, જેના આધારે આ જે બેન છે એની ફરિયાદ લઈને આરોપીની વિરુદ્ધમાં પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીની ઉંમર કેટલી છે? બેકગ્રાઉન્ડ શું છે? જે આરોપી છે આરોપીની ઉંમર પોતે સિનિયર સિટીઝન છે અને આશરે 65 વર્ષ એની ઉંમર છે। બરોડા ડેરીની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। સહકારી ક્ષેત્રમાં દીનુ મામાનો દબદબો યથાવત રહ્યો હોવાનું સ્પષ્ટ થયું છે। ઝોન 1માંથી દીનુ મામા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, ત્યારે પાદરાના મામા પાર્ટીપ્લોટ ખાતે દીનુ મામાએ કાર્યકરો અને મતદારો સાથે વિશાળ અભિવાદન સમારોહ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા।
વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને દૂધ ઉપભોક્તાઓ બંનેને સાથે રાખીને કાયમ વડોદરા શહેર જિલ્લાની જનતાની સેવા કરતા આવ્યા છે. ગુજરાતના 18 સંઘોમાં કોમ્પિટિશનમાં કારી બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોને વહિત થવા દીધું નથી. સારામાં સારો ભાવ આપ્યો છે, ભાવફેરની રકમ પણ આપી છે અને 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ 2012થી અત્યાર સુધીને કર્યું હોય અને લોન મારી વાતમાં નહીં પડતા હોય. આજે કહું છું, આવતા 5 વર્ષમાં લોન લઈને મારે કોઈને વિકાસ બતાવવાનો નથી. બરોડા ડેરીનો વિકાસ ચોક્કસથી થયો છે, થવાનો છે, થતો રહેશે. ભાવનગરના સિંહોર નગરપાલિકામાં સફાઈ કામદારોની ફરજ બાબતે જાતિભેદના આક્ષેપો ઉઠ્યા છે. પૂર્વ પ્રમુખ વીડી નકુમના સમયમાં થયેલી ભરતી બાદ ઓબીસી એસટી કોટામાં લેવામાં આવેલા કર્મચારીઓ પાસેથી સફાઈ કામ લેવામાં આવતું નથી અને તેમને ટેક્સ તથા ડંકી જેવી અન્ય વિભાગોમાં મૂકવામાં આવ્યા છે. તેમ છતાં તેમના પગાર સેનેટરી વિભાગમાંથી જ ચૂકવાય છે. સફાઈનું કામ માત્ર દલિત સમાજના કર્મચારીઓ જ કરે છે. ત્યારે વારંવાર લેખિત રજૂઆત છતાં કાર્યવાહી ન થતા રોષ વ્યક્ત કર્યો હતો. સફાઈ કામદાર તરીકે 5 વર્ષથી ભરતી થયેલા પૂર્વ પ્રમુખ શ્રી વીડી નકુમના ભાઈ અને પૂર્વ પ્રમુખ શ્રી શત્રુભાઈના ભાણેજ એ 2 સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. બીજા 3 જણા છે. જ્યારે પૂર્વ ચીફ ઓફિસર પ્રકામસિંહ મકવાણા હતા ત્યારે એને સફાઈ કામ માટે મજબૂર કર્યા હતા, પરંતુ એ વ્યા ગયા પછી સફાઈ કામ તરીકે એક દી કામ કર્યું નથી. અને સફાઈ કામદાર તરીકે નોકરી કરવાની, પગાર લેવાનો, સફાઈ કામ કરતાં શરમ આવે છે. તો સફાઈ કામ માત્ર દલિત સમાજનો જ અધિકાર છે. દલિત સમાજ જ સફાઈ કામ કરવાનું, એના કલાક તરીકે કોઈ જગ્યાએ મૂકવાના નહીં. એટલે અમારો આ પ્રશ્નની રજૂઆત માટે અમે આવ્યા છીએ. આજે નગરપાલિકામાં રજૂઆત કરી છે, આજે અધિકારીને પણ રજૂઆત કરવામાં આવે છે. ટૂંકમાં દિવસોમાં જો આને સફાઈ કામ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. સુરેન્દ્રનગરના લખતર સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં રોડ, રસ્તા તેમજ પીવાના પાણી અંગે વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ લોક દરબારમાં ધારાસભ્ય પી.કે. પરમાર સહિત સરપંચો અને અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટડી સર્કિટ હાઉસ તેમજ લખતર સર્કિટ હાઉસ છે વિવિધ ગામોના સરપંચશ્રીઓ તથા ગામ આગેવાનો પાસેથી આગામી આયોજન અને એક્ટિવિટીમાં કામો લેવા સંદર્ભમાં ગામમાં જે જરૂરિયાત હોય એ મુજબના કામો લેવા માટેનો લોકસંપર્ક રાખ્યો હોય. એની અંદર જે કામો ખાસ કરીને સીસી રોડ હોય, પેવર બ્લોક હોય, ભૂગર્ભ ગટરના હોય, નાળાના હોય, એવા પ્રકારના કામોની યાદી આવી છે. આગામી સમયની અંદર આયોજન અને એક્ટિવિટીની બેઠકની અંદર આ કામો સત્વરે લઈ અને મંજૂર કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં દરેક તહેવારોને વિશિષ્ટ ઉજવણીની પરંપરા હોય છે. હોળીના દિવસે જૂનાગઢમાં પાછલા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે વ્યસન મુક્તિ અને સામાજિક જાગૃતતાના ભાગરૂપે વાલમ બાપાની નનામી કાઢવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે. ત્યારે આ વર્ષે પણ વાલમ બાપાની નનામી બનાવી દાઢુઓ દ્વારા ઠાઠડી નીકાળીને સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને વ્યસન મુક્તિનો અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. અને જ્યાં હોળી પ્રગટ્યાના સમયે વાલમ બાપાને હોળીમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. એટલે કે એમ કહીએ કે નવાબી કાળની સમયથી હોળીને દિવસે એક કાલ્પનિક કથા ચરિતાર્થ કરવામાં આવે છે, જેમાં વાલમભાઈ નામની એક વ્યક્તિ નિયમિત બીડી પીતા વ્યસની હતા અને બીડી પીવાને કારણે એનું મૃત્યુ થયું. આવી કથા સાથે હોળીને દિવસે બપોરે ઘણા બધા વિસ્તારોમાં એક કાલ્પનિક સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે, નનામી કાઢવામાં આવે છે અને એમાં વાલમ બાપા મરી ગયા, બીડી પીવાને કારણે મરી ગયા આવા સૂત્રોચ્ચાર સાથે નાના નાના બાળકો, યુવાનો, ભાઈઓ બહેનો સૌ કોઈ જોડાય છે અને હોળી પર્વની આ રીતે ઉજવણી કરે છે કે હોલિકા દહન તો કરીએ જ, પરંતુ સાથોસાથ વ્યસનને પણ આપણે તિલાંજલિ આપીએ. વાલમ બાપા એકચ્યુઅલી વર્ષોથી અંબાઈ ફળિયા, કચ્છી ફળિયા, વડફળિયાના જે નાગરવાડાઓના જે એરિયા છે ત્યાંથી જે વાલમ બાપાની નનામી કાઢવામાં આવે છે, એમની પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજની જનરેશન
વ્યસન મુક્તિ માંથી બહાર વ્યસન મુક્તિ કરે અને જે કંઈ પણ વ્યસનો છે એ છોડી દે અને એક પોઝિટિવ સંદેશ લે એવો એક આખો હેતુ છે આ વાલમ બાપાની નનામી કાઢવાનો, જેમાં બાળકોથી લઈને વડીલો સુધીની દરેક જનરેશન આ નનામીમાં જોડાય છે અને વાલમ બાપાની નનામી કાઢીને એક મેસેજ આપે છે કે ભાઈ વ્યસન મુક્તિ એક ખૂબ જ જરૂરી અત્યારની જનરેશન માટે બની રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગરમાં હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. માનવ મંદિર ખાતે આયોજિત પર્યાવરણલક્ષી વૈદિક હોળીના પૂજન અને પરિક્રમામાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા. આ તકે તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ લોકોને પર્યાવરણનું જતન કરવા અને સામાજિક સમરસતા સાથે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો હતો. તહેવાર અસત્ય ઉપર સત્યનો વિજયનો તહેવાર છે, રંગોનો તહેવાર છે, મતભેદો રાગ દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો તહેવાર છે અને આ તહેવાર આપણે ખૂબ સાથે રંગોત્સવથી ઉજવીએ અને અહીંયા આગળ આજે જેને કહેવાય કે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે અને વૈદિક હોળી માટે કે ભાઈ આપણે બધાએ એન્વાયરમેન્ટનું પણ એટલું જ ધ્યાન રાખવા ઉપર ભાર મૂક્યો છે. બધા જ આ તરફ વળે એવી બધાને વિનંતી. વડોદરામાં સૌથી મોટી હોળીનું દહન કરવામાં આવ્યું, જેમાં લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. વડોદરામાં સૌથી મોટી હોળિકાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. 30 ફૂટથી વધુ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી હતી. માંજલપુર ગામમાં 150 વર્ષ જૂની આ પરંપરા છે, જ્યાં 130 ફૂટથી ઊંચી હોળી પ્રગટાવવામાં આવી હતી, જે વડોદરાની સૌથી મોટી હોળી હોવાનું સામે આવ્યું છે. ગામના આગેવાનો સાથે કાયમ માટે દરેક પ્રસંગમાં ઉભી રહું છું. એટલે એવું નહીં કે આજે હું હોળિકા માટે જ આવી છું. હું દરેક પ્રસંગમાં ગામમાંથી જ્યારે સંઘ જાય તો પણ હું આવીને ઉભી રહું છું. મતલબ મારો એક જ કહેવાનો છે કે ચિરાગના પગલે જે પણ ચિરાગે કામ કર્યા છે અને એના અધૂરા કામ હશે હું પૂરા કરીશ. શક્તિ પ્રમાણે દરેક જણ લાવતા હોય છે. ઉત્તરાયણનો પર્વ હોય તો ઉત્તરાયણની જે પતંગો આપ જોઈ રહ્યા છો, પતંગ વધી ગયો છે. સોસાયટીની અંદરથી પણ લોકો જે થોડું જે એમનાથી બનતું હોય, લાકડા હોય, છાણા હોય કે બધું જે શ્રીફળ હોય કે બધું રીતે આ હોળીનું સર્વ મિશ્રણ મોટું આપ જોઈ શકો છો કે દરેકની ભક્તિ અહીંયા દેખાઈ રહી છે. આપણે અત્યારે માંજલપુર ગામમાં જીવામાના ચોકમાં વર્ષોથી 150થી પણ વધારે વર્ષોથી આ હોળીનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવે છે. વડીલો પહેલા કરતા હતા, વડીલો પછી આપણે જે યુવાનો છે એ પરંપરાને જાળવી રાખી છે અને અહીંયા આગળ હોળી ગુજરાતમાં મોટી હોળી છે. એની પાછળનું કારણ છે કે અહીંના જે નાના છોકરાઓ છે એના પહેલા એડવાન્સમાં આની તૈયારી કરતા હોય છે અને આની જે ઝાર હોય છે, જે એની અગ્નિ એ 35 થી 40 ફૂટની ઉપર થાય છે અને આ હોળી એટલા માટે મનાવવામાં આવે છે કે અન્યાયની સામે ન્યાયની જીત. સુરતમાં પણ હોલિકા દહનનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કમિશનર દ્વારા હોળીને પ્રગટાવવામાં આવી હતી. સુરતમાં વૈદિક શાસ્ત્રોક્ત રીતે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનરના હસ્તે આ હોલિકાને પ્રગટાવવામાં આવી હતી. ગોબર સ્ટીક અને શાસ્ત્રોક્ત વિધિથી હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કચેરી ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ કર્મચારીઓ હર્ષોલ્લાસ સાથે આ
ઉત્સવમાં જોડાયા હતા. સુરતમાં સીપી અનુપમસિંહ ગેહલોત આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી, જેમાં કમિશનરે હોળીની ઉજવણી કરી અને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને સહભાગી થયા હતા. પોલીસ પરિવાર ભક્તિભાવપૂર્વક હોલિકા પૂજનમાં જોડાયો હતો. સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આજે હોલિકા દહન કરવામાં આવ્યું છે. એમની જોડે જઈને આખી પોલીસ સ્ટાફ જોડે હોલિકા દહન કરવામાં આવ્યું છે. શુભેચ્છા દેવામાં છે. શું કહે આજે હોલીના અમારા સુરતજનોના જે નગરજનોના શહેર પોલીસ પરિવાર તરફથી હોલીને ખૂબ ખૂબ શુભકામનાएं. આજે જે રીતે બુરાઈ ઉપર અચ્છાઈને જીત થઈ અને આ રીતે જો તમામ જેટલા બુરાઈઓ છે આમાં ચાહે અમારા નશાના બુરાઈ હોય, સાયબર ક્રાઇમના બુરાઈ હોય, શહેરમાં બીજા લોકોને રંજાડતા એવા તથ્યોનો બુરાઈ હોય, તમામના દહન થાય અને તમામ બુરાઈ પૂરી થાય અને અચ્છાઈઓ થાય. અને આ હોલીનો તહેવાર બી એવા હોય છે જો એકબીજાને સાથે મળી જોડીને રંગોમાં રંગ મળીને જો એકબીજાને ગલે મળે છે, ગીલા શીખવા જો બી હોય છે, વાંધા અરજી બધા ભૂલાઈ જાય છે. તો બધાને શુભેચ્છા પાઠવું છું કે હોલીમાં જે રીતે જો હોલિકામાં આવી અને ભગવાન વિષ્ણુનો જો આશીર્વાદ રહે બધા લોકો ઉપર જો और તમામ બુરાઈઓ નાશ પામીને આવનાર આપણા સમય ખૂબ સારી રીતે વ્યતીત કરો એ બધાને શુભેચ્છા આપું છું. સર, ખાસ કરીને જોઈએ તો જે પોલીસ સ્ટાફ છે ને બધા અહીંયા ઉપસ્થિત છે, એ લોકો માટે શું કહે? हमारा पुलिस हेडक्वार्टर जो होली दहन कार्यक्रम हो બધા અમારા જો પોલીસ પરિવારના અમારા કોન્સ્ટેબલ તો માંડી ઉચ્ચ અધિકારીઓ બધા લોકો આપણા પરિવાર સાથે જો ઉપસ્થિત થઈને અત્યારે આશીર્વાદ લઈ રહ્યા છે અહીંયા જો અને એક આપણા આ બતાવે છે કે અમારો જો ધર્મ છે, અમારો તહેવાર છે, બધા લોકો સાથે મળીને ઉજવે. જે રીતે અમે લોકો બધા મળીને ઉજવીએ છીએ આ રીતે આપણા શહેરમાં તમામ લોકો મળીને ઉજવે જેથી કોઈ આપસમાં કોઈ મતભેદ और मनभेद ના રહે. જી, તો બિલકુલ આ તો સુરત શહેર પોલીસ કમિશનર જે ઉચ્ચ અધિકારી સહિત જે પોલીસ કોન્સ્ટેબલ છે, હેડક્વાર્ટરમાં રહેતા બધા પોલીસ સ્ટાફને ફેમિલી છે, એમની જોડે હોલિકા દહન કરીને એકબીજાને હોલી પર્વને શુભકામના આપીને હોલિકા દહનને શુભકામના આપીને હોલી મનાયા છે. મંતવ્યની સુરતથી દીપક રાય. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર માં અંબાજીના પરિસરમાં પણ હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જ્યાં શ્રીફળની હોળી પ્રગટાવવામાં આવી હતી. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર શક્તિપીઠ અંબાજીમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. વૈદિક પરંપરા અનુસાર શ્રીફળની હોળી પ્રગટાવવામાં આવે છે. મંદિરના પૂજારી અને સેવકો દ્વારા હોળીનું પ્રાગટ્ય કરાયું હતું. અંબાજીમાં હોળી પ્રાગટ્ય થયા બાદ જૂનાગઢમાં હોળી પ્રગટે તેવી એક પરંપરા પણ ચાલી આવે છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એકા ક્લબમાં ધ ગલી કલ્ચર હોલી ફેસ્ટનું પ્રથમ વખત મોટું આયોજન કરવામાં આવ્યું છે. ધ ગલી કલ્ચર હોલી ફેસ્ટમાં અમદાવાદીઓને આબેહૂબ સોસાયટીમાં હોળી રમતા હોય તેવી વાઇબ્સ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમજ અહીંયા આવનારા લોકો માટે સેલ્ફી પોઈન્ટ, રેઇન ડાન્સ, ડીજે મ્યુઝિક, નાસિક ઢોલ, ગેમ એટ્રેક્શન, સરપ્રાઇઝ ગિફ્ટ જેવા આકર્ષણો પણ છે. સોસાયટી તેમજ ગ્રુપના લોકોની એન્ટ્રી પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. એકા ક્લબ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા તેમજ 1500 થી 2000 લોકો આરામથી ધૂળેટી રમી શકે તેટલી કેપેસિટી આવેલી છે. ગલી હોલી કલ્ચર નામ છે. એમાં અમે લોકો ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સને ગ્રુપ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. અચ્છા, લોકોને આકર્ષવા માટે શું શું અહીંયા નવું હશે? રેઇન ડાન્સ હશે, રેઇન ડાન્સ છે, ઓર્ગેનિક કલર સાથે હોળી છે, પ્લસ ગેમ છે, એન્કર સાથે મસ્તી છે, નાસિક ઢોલ છે જે મેઇન હોળીમાં હોય છે. અચ્છા, લોકોને ભૂખ ને બધું લાગતું હોય છે, બેવરેજીસમાં ને બધું કેવું છે? ફૂડ સ્ટોલ અવેલેબલ છે અને બીજું જે કહેવાય ઠંડાઈ એનો બી સ્ટોલ અવેલેબલ છે જે હોળીમાં જે અલગથી મજા આવે એની માટે. કેપેસિટી 1500 થી 2000 માણસોની છે. હોળી અને ધૂળેટીનો તહેવાર એટલે રંગોનો તહેવાર, અને આ તહેવાર ભારતભર સહિત ગુજરાતમાં પણ ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આ વખતે વિશેષ આયોજન જે
તે કરવામાં આવ્યું છે. એકા ક્લબની અંદર ધ ગલી કલ્ચર દ્વારા પહેલી વાર હોલી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 1500થી 2000 લોકો આરામથી અહીંયા હોળી રમી શકે પોતાના પરિવાર સાથે, તેવું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ આયોજન વિશે જો વાત કરવામાં આવે તો અહીંયા રેઇન ડાન્સની પણ સુવિધા મળશે. મ્યુઝિક, નાસિક ઢોલ, ગેમ, એટ્રેક્શન અને સરપ્રાઇઝ ગિફ્ટ ને આ બધી વસ્તુ પણ અહીંયા જે હોળી રમવા માટે આવશે, ધૂળેટી રમવા માટે આવશે તે લોકોને મળવાની છે. ત્યારે જેમના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે એવા મલયભાઈ દેસાઈ છે, એમની જોડે આપણે વાતચીત કરીશું. મલયભાઈ, અમદાવાદમાં ગલીએ ગલીએ હોળી રમાતી હોય છે, ધૂળેટી રમાતી હોય છે. આપના દ્વારા પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં તો આયોજનમાં શું શું નવું છે અને લોકોને શું નવું મળવાનું છે? સૌથી પ્રથમ તો એવું છે કે આપણે આ હોલી કલ્ચર ધ ગલી કલ્ચરનું આયોજન કરી રહ્યા છીએ. હોલી ફેસ્ટ છે. ગલી કલ્ચર નામ આપવાનું પાછળનું કારણ એવું છે કે જે ઓથેન્ટિક સ્ટાઇલથી જે હોળી રમાતી હોય, જે અમે ક્લબની અંદર જે અમે આખું લઈને આવ્યા છીએ કે તમને આમ ગલીમાં તમે તમારા ઘરે ત્યાં આગળ ઓથેન્ટિક સ્ટાઇલથી જે હોળી આપણે રમતા હોઈએ એવી રીતે તમને અનુભવ થાય, એવી રીતનો આખો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવેલું છે. અને સાથે સાથે અહીંયા અમે ક્લાસિક અને VIP એમ કરીને બે અલગ અલગ સેક્શનની અંદર હોળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને કે જે લોકો VIP સેક્શનની અંદર જાય છે તે લોકોને ડેડિકેટેડ એક સ્પેસ મળી જાય છે. પ્લસ જોડે એ લોકોને અલગ એક સેપરેટ સ્પેસની અંદર આરામથી એ લોકો એમના પરિવાર સાથે હોળી રમી શકે. જોડે અહીંયા રેન ડાન્સનું આયોજન પણ આપણે કરવામાં આવેલું છે, જેથી કરીને નાના બાળકો હોય તો એમને પણ આનંદ થઈ શકે. તમે આખા ફેમિલી સાથે આવો તો તમને પણ આનંદ થઈ શકે, એવી રીતનું આખું આયોજન કરવામાં આવ્યું. ફર્સ્ટ ટાઈમ એક તો હું સૌથી પહેલાં તો તમને કહેવા માંગીશ કે ફર્સ્ટ ટાઈમ કોઈ અમદાવાદની અંદર આ ટાઉનની અંદર આપણે એવી હોળીનું આયોજન કરી રહ્યા છીએ કે જેની અંદર આપણે એક મેડિકલ ટીમ પણ અહીંયા બેસાડેલી છે, વિથ એમ્બ્યુલન્સ અહીંયા બેસાડેલી છે. એટલે જેથી કરીને કોઈ પણ એવી ઇમરજન્સી સિચ્યુએશન એક્સેલેટ થાય તો આપણે એની માટે તરત જ અહીંયાથી એમ્બ્યુલન્સ સુધીની વ્યવસ્થા આપણે અહીંયા કરીને રાખેલી છે. અચ્છા, કોઈ પણ વ્યક્તિને પાસ ખરીદવા હોય તો કઈ રીતે ખરીદી શકે છે? પાસ ખરીદવા માટે આપણે એવું છે કે અહીંયા આપણે લાઈવ કાઉન્ટર મૂકી રહ્યા છીએ. કાલે 3 માર્ચે કાલથી અહીંયા લાઈવ કાઉન્ટર તમને મળી જશે. એટલે જે પણ લોકોને પાસ ખરીદવા હોય તે લોકો અહીંયા એકા ક્લબ આવીને એકા ક્લબના એન્ટ્રન્સ પોઈન્ટ ઉપરથી ત્યાંથી જ તમને પાસ મળી જશે. અચ્છા, અમદાવાદમાં તો બહુ બધી જગ્યાએ આવી રીતે આયોજન થતા હોય છે, પાર્ટી પ્લોટમાં થતા હોય છે, ક્લબમાં થતા હોય છે. આપનું આ જે હોલી ફેસ્ટ છે ધ ગલી કલ્ચરલ, બરાબર, તો આ ઇવેન્ટમાં લોકોને આકર્ષવા માટે શું નવું છે? કોઈ સેલ્ફી પોઈન્ટ કે એવું કંઈ કે જેનાથી એ લોકો આકર્ષાય? અને ખાસ જો રેટની વાત કરવામાં આવે તો રેટ ઇઝ શું? સૌથી પહેલાં તો એવું છે કે આપણે અહીંયા એક ફોટો બૂથ પણ મૂકેલો છે. જોડે સ્ટોલની પણ આપણે અહીંયા ફૂડ એન્ડ બેવરેજીસ પ્લસ કે કોઈને ખાવું હોય તો એના માટેના સ્નેક્સ માટેના પણ સ્ટોલ અહીંયા અવેલેબલ છે. એક સેલ્ફી બૂથ પણ અહીંયા મૂકેલું છે. રેન ડાન્સનું તો મેં તમને કીધું જ કે રેન ડાન્સની તો વ્યવસ્થા કરેલી જ છે, જેથી કરીને શું છે કે છોકરાઓ નાના બાળકો હોય તો આખું ફેમિલી આવ્યું હોય તો નાના બાળકો પણ સાથે એન્જોય કરી શકે. એટલે ખાલી એવું નથી કે ખાલી યુથ માટે છે કે ખાલી એડલ્ટ માટે જ છે. ટોટલી તમે આખું ફેમિલી તમારું લઈને આવો ને ફેમિલી સાથે અહીંયા એન્જોયમેન્ટ કરો, એવી રીતનો આખો કાર્યક્રમ રાખેલ છે. અને આપણા પાસની કિંમત એવું છે કે 349નો આપણો ક્લાસિકનો પાસ છે અને 549 રૂપીસનો આપણો VIP પાસ છે, જે તમને એકા ક્લબના એન્ટ્રન્સ પોઈન્ટ ઉપર કાલે 3 માર્ચથી અવેલેબલ થઈ જશે. ચોક્કસથી તો ધ ગલી કલ્ચર દ્વારા પ્રથમવાર આ હોલી ફેસ્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં આરામથી 1500થી 2000 લોકો એક જ જગ્યાએ જે ગલી હોળી જે આપણે પહેલાં રમતા હતા, જે ગલીઓમાં રમતા હતા, એવી હોલીની ફીલ મળે તે માટેનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. અને 4 માર્ચના દિવસે વહેલી સવારે 10 વાગ્યાથી તમામ લોકોને એન્ટ્રી મળી જશે. કેમેરા પર્સન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.